હમણાં 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થયેલા નોટિફિકેશન મુજબ ઘણા બધા લોકોને એવું લાગે છે કે જ્વેલરી જોબ વર્કમાં 18% જીએસટી રેટ લાગુ થયો છે, પણ તે સાચું નથી. ચેપ્ટર 71માં જે જીએસટીનો રેટ આપેલો છે તે મુજબ ડાયમંડ પર જો કોઈ જોબ વર્ક હોય, કટિંગ, પોલિશિંગ વગેરે, તો 1.5% લાગે છે, અને જ્વેલરી એટલે કે ગોલ્ડ અને સિલ્વરનું જે જોબ વર્ક છે તેના પર 5% જીએસટી લાગે છે. ઘણીવાર એવી ક્વેરી આવતી હોય છે કે અમે જ્વેલરીનો બિઝનેસ કરીએ છીએ, જ્વેલરીની સાથે લેબર કામ એટલે કે જોબ વર્ક પણ કરતા હોય છે, તો શું અમારે 2 વખત ઇનવોઇસ બનાવવાના? તો આનો આન્સર સિમ્પલ છે, 2 ઇનવોઇસની જરૂર નથી, એક જ ઇનવોઇસથી ચાલશે. કેમ કે જો તમે જ્વેલરી સાથે લેબર કમ્બાઈન કરીને જ્વેલરી વેચો છો તો તે સપ્લાય ઓફ ગુડ્સ ગણાય છે, સપ્લાય ઓફ જોબ વર્ક નહીં. એટલે જીએસટી જ્વેલરી પર 3% લાગે છે, અલગથી લેબર પર 5% જીએસટી લગાવવાની જરૂર નથી. એક્ઝામ્પલ તરીકે જો તમે જ્વેલરી સાથે સર્ટિફિકેટ પણ આપો છો તો સર્ટિફિકેટ પર અલગથી 18% લગાવવાની જરૂર નથી, કેમ કે તમારો પ્રમુખ ઉદ્દેશ્ય જ્વેલરી વેચવાનો છે, સર્ટિફિકેટ વેચવાનો નહીં.